મારે છે ને તારી સાથે આજે વાત જ નથી કરવી. આ દર વખતનું થયું છે. દર વખતે તું લેટ થઈ જાય છે. આજે કેટલી લેટ આવી ખબર છે? અરે બાબા સોરી થઈ ગયું લેટ. ઘરના કામમાં બિઝી હતી થોડી એટલે. હા, મતલબ કે તારે ઘરના કામ હોય કામ, અમે અમારું કામ છોડીને આપીએ કામ નહીં. વાહ. અચ્છા જી, એટલે હવે જનાબ મારાથી રિસાઈ જશે એવું? હા, હું નથી બોલતો તારાથી, જા કીટી. અરે રે, આવું ના ચાલે હો. પછી બાર્બી ડોલ પણ રિસાઈ જશે, એ ચાલશે? તું છે ને દર વખતે આવું કરે છે યાર. આ દર વખતે મારા ગુસ્સાને છે ને આવી રીતના સામે તું છે ને કઈ ને કઈ બોલીને છે ને એકદમ શાંત કરી દે છે. અરે તને ક્યારે રડતા પણ નથી આવડતું. પણ નથી આવડતું તો નથી આવડતું, હવે શીખી રહ્યો છું ને. આમ પણ તું લડવાનું શીખે છે? લે, હાથે વળી કેવી વાત થઈ. તે તો શીખવ્યું હતું કે જે બે વ્યક્તિઓની વચ્ચે લડાઈ ઝઘડો ના થાય ને એ બેની વચ્ચે પ્રેમ જ નથી હોતો. એટલે આ પેલું સ્ટેટસ જોતા જોતા બતાવતી હતી. એટલે તું મારી વાત સાંભળ. મેં તો એવું કીધું હતું કે એ ઝઘડો કરવાનો હક ખાલી મને જ છે, કેમ કે હું છોકરી છું ને. અચ્છા, મતલબ કે તું છોકરી છે તો બધા જ તે નિર્ણયો તારા પક્ષમાં એમ ને? હા. ચાલ, હવે મને પાર્ટી ક્યારે આપવાની છે? કઈ વાતની પાર્ટી વળી? મારી બર્થડે ની. તે તો કહ્યું હતું કે આ તારી બર્થડે માં આપણે બંને ફરવા જઈશું, બહાર જઈશું. અરે હરવા ફરવા જવાની વાત તો દૂર છે, એ દિવસે તો મારો ફોન પણ નહોતો ઉચક્યો. કેમ? આ ઘરેથી આટલું બધું પ્રેશર હતું? ના ના, મેસેજ કરીને વિશ તો કરી શકે ને? સોરી દેવાંગ, મને ખબર હતી, મને યાદ પણ હતું. તને ખબર છે મેં કેટલી કોશિશ કરેલી તને મળવાની, પણ હવે ઘરેથી ઘરનું બાનું કાઢીશ ને તું? હા, અરે દર વખતે આવું ના હોય ડાર્લિંગ. આ તારા માટે હું કેટલા એફોર્ટ્સ નાખું છું. આ કેવી રીતના અહીંયા મળવા આવું છું, પણ તું જે કે કોઈ વાતને સિરિયસલી લેતી જ નથી. અને આમ પણ હવે છે ને મારા ઘરેથી વધારે રાહ જોઈ શકે એમ નથી. હા, મારા ઘરેથી તો એમ કહી જ રહ્યા છે કે તારા માટે છોકરીઓની લાઈન લાગશે. એ શુભ શુભ બોલ, શાંતિ રાખ. હવે છોકરીઓની લાઈન લાગશે. તારે બીજી છોકરીના લગ્ન કરવા છે? બોલ તો. કરવા તો નથી ચાલ પણ ગોતી દો તને છોકરી ગોતી. ના હવે નથી કરવા લગ્ન. લગ્ન મારે તારી સાથે જ કરવા છે ડાર્લિંગ. પણ એના માટે તારે ઘરે વાત તો કરવી પડશે ને. ક્યારે વાત કરવાની છે? જો હવે ઉંમર થઈ ગઈ છે આપણી, અને આમ પણ આ સમયસર આપણા લગ્ન થઈ જાય બધું ઠીક લાગે, પછી વ્યાજબી ન લાગે ને. તું વિચાર કર, મારા મમ્મીને મારા પપ્પાને ક્યાં સુધી બાના બતાવતો ફરું? અત્યાર સુધી તો કહેતો આવ્યો હતો કે પપ્પા મારું કરિયર બને ને પછી કઈક વિચાર કરીશું. શ્વાસ તો લે દેવાંગ, મારી વાત તો સાંભળ પહેલા. હું તને એટલા માટે જ અહીંયા મળવા આવી છું. એટલા માટે જ? હા. વાવ, મતલબ કે તે નક્કી કર્યું છે કે તું આજે ઘરે વાત કરી દેવાની છે, રાઈટ ને? અને આમ પણ મને લાગે છે ત્યાં સુધી તે ઘરે વાત પણ કરી દીધી હશે, અને એટલા માટે જ મને મળવા બોલાવ્યો છે, રાઈટ ને? શાંતિ લે ને. કેમ પણ શું થયું? આટલી બધી મૂંઝાઈ કેમ ગઈ છે? આ ઘડીકમાં તારી તબિયતને શું થયું? ના ના, હું ઠીક જ છું, પણ તું તારી તબિયત સંભાળજે મારી વાત સાંભળીને. શું વાત એવી છે ને દેવાંગ કે મારા ઘરે મારા બંને મમ્મી અને પપ્પા અમારા મેરેજની, બંને બહેનોના મેરેજની વાતો કરતા હતા. હા, તો પણ એમાં એવું છે ને કે આપણા બંનેના મેરેજ અત્યારે શક્ય નથી. બીકોઝ મોટી બેનના લગ્ન પહેલા કરવાના છે, એટલે કેમ કે બંને બહેનોના લગ્ન સાથે કરી શકે ને એવી કન્ડિશન નથી પપ્પાની, એટલા માટે. તે મને વાત કરી હતી ને કે તારી મોટી બેનને પણ આમ કોઈ જગ્યાએ એકાદો છોકરો ગમે છે, આ બધું તું મને કહેતી હતી ને. તો શું પ્રોબ્લેમ છે? બંનેના સાથે લગ્ન કરી નાખો ને. ના ના, ગમે જ છે, પણ મારા પપ્પાની પૈસે ટકે મીન્સ કે એટલી બધી સગવડ નથી, એટલા માટે પહોંચી શકે એમ નથી. તું સમજવાની કોશિશ કર. પણ તો ઘણા બધા ઓપ્શન છે અત્યારમાં. આપણે પૈસા ટકાનો વધારે ખર્ચો ના થાય એવું કંઈક ગોઠવીશું ને. હા, સમૂહ લગ્નમાં જોડાવા તૈયાર છે. હું ઘરેથી વાત કરી દઈશ, એટલે મારા પપ્પા અને મારા મમ્મી પણ માની જશે. પણ જો બંને મમ્મીની જીદ એવી છે કે ધામધૂમથી બંને બહેનોના લગ્ન થાય, પણ એ પણ મારા પરથી. જો પહેલા મોટી બેન ના થાય અને પછી મારા થાય. પણ એક વર્ષ તું ખમી જાય અને સમજી જાય તો તને શું તકલીફ છે? બોલ, હું ક્યાં જતી રહેવાની છું? યાર, એક વર્ષ કરીને આપણે કોલેજ પછી પણ 2 વર્ષ કાઢી નાખ્યા. હવે તો વિચાર કર. જો મારાથી વધારે મમ્મીને કંઈ કહી શકાય એમ નથી. અને આમ પણ મેં તને કહ્યું ને કે હવે ઉંમર થઈ ગઈ કહેવાય. આમાં જોવા જઈએ ને તો વાંક તારી આ મોટી બેનનો કહેવાય. તારી મોટી બેને બધી વાતની ઘરે રજૂઆત કરી દેવી જોઈએ ને. ના ના, એને જો તું સાંભળ, એના લગ્નની વાત થશે ને તો એ વાત કરી જ દેશે, અને એને એની સાથે જ લગ્ન કરવાના છે. બટ થશે માત્ર એક જ બેનના લગ્ન, અને સ્વાભાવિક છે કે હું નાની છું એટલે મારા લગ્ન પહેલા ના થાય. અરે પણ એક તરફ તું કહી રહી છે કે તમારે વધારે ખર્ચો નથી કરવો, તો પછી બંને બહેનોના લગ્ન અલગ અલગ શું કામ? એક સાથે ગોઠવી દો ને, ખર્ચો આમ પણ બચી જવાનો છે. અરે પણ દેવાંગ, ખર્ચો બચાવવાની વાત જ નથી.
તને ખબર છે આ બંને મમ્મી મારી ચડાચડીમાં છે અત્યારે. એક કહે છે પહેલા મારી છોકરીના લગ્ન થશે અને બીજી કહે છે મારી છોકરીના. અને બીજી વાત કે સમૂહમાં તો લગ્ન એને કરવા જ નથી, ધામધૂમથી જ લગ્ન કરવા છે. એ પણ હાથે બંને મમ્મીઓની કેવી જીત કહેવાય? આ તો નાના છોકરા કરતા ગઈ ગુજરેલી વાત કહેવાય. હવે આવી જીત થોડી કરાતી હશે કે પેલા મારી દીકરીના લગ્ન થશે, પછી હા બીજા મતલબ કે મમ્મી એવું કહી રહ્યા છે કે પેલા તારા લગ્ન થશે. અરે આમ તો કોઈના લગ્ન ક્યારેય નહીં થાય. એવું ના બોલ, એ બધું ઠીક થઈ જશે. જો આમાં પપ્પા પણ કઈ બોલે ને તો એનું નથી માનતા કઈ જ. પપ્પાનું તો કોઈ મમ્મી સાંભળતી જ નથી અને બંને મમ્મી પણ લડે છે અત્યારે. સમજવાનું છે તમારે બંને બહેનોને અને પપ્પાને. એટલે જો મીરા દીદી મોટી છે તને પણ ખબર છે, એટલા માટે આપણે જીદ ના કરી શકીએ લગ્નની. સો પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. સમજુ છું યાર, બધું સમજુ છું, પણ કહેવાય ને કે જ્યાં સુધી મારા હાથમાં પરિસ્થિતિ છે ત્યાં સુધી બધું બરાબર છે. પછી એક વખત જો મારા હાથની બહાર વાત ગઈ તો પછી હું કઈ નહીં કરી શકું. અને આમ પણ તું જાણે છે ને કે હું તને કેટલો પ્રેમ કરું છું. હા તારા માટે થઈને કદાચ હજી વર્ષ 2 વર્ષ ખમવું પડે ને તો પણ ખમી જતે. પણ અત્યારમાં પરિસ્થિતિ આઉટ ઓફ કંટ્રોલ છે અને એટલા માટે તને કહી રહ્યો છું. માટે પ્લીઝ તું કંઈક કર ને. અને આમ પણ માનું છું કે કદાચ તને મમ્મીને વાત કરવામાં સંકોચ થતો હશે તો તું તારી બેનને તો વાત કરી શકે ને. સંકોચની વાત નથી. તને ખબર છે મારા બંને બહેનોની વચ્ચે વાત થાય ને તો એવી જ થાય છે. એ કહે છે કે હું પહેલા લગ્ન કરી લઉં અને હું કહું છું કે નહીં દીદી તું પહેલા લગ્ન કરી લે. અમારા કોઈ વચ્ચે કોઈ ઇશ્યુ નથી. ઇશ્યુ માત્ર મમ્મીઓ વચ્ચેનો છે. અને કદાચ હું જીદ પણ કરીશ ને તો પણ આપણા લગ્ન પહેલા નહીં જ થાય, કેમ કે મીરા દીદી મોટી છે. એક બેનના લગ્ન જો પહેલા થશે તો એ મીરા દીદીના જ થશે. ઠીક છે, હા તમારા પરિવારની માયાજાળમાં મને તો કઈ આંટો ઉકલતો નથી. સમજાતું નથી કે કોણ શું કરી રહ્યું છે. જો આવી રીતે નિરાશ ના થા, નારાજ ના થા પ્લીઝ. હસી ખુશીથી હા પાડને. ઓકે બાબા ઓકે, પણ જો તારા માટે થઈને તું ખુશ રહે, તને ટેન્શન ના આપે ને એટલા માટે. બાકી મારે તો અત્યારે જ તારી સાથે લગ્ન કરી લેવા છે. જો દેવાંગ પ્લીઝ થોડુંક સમજજે અને તું ઘરે પણ મમ્મી અને પપ્પાને સમજાવજે. તારા લગ્ન માટે ઉતાવળ ના કરે. અરે મારી ઢીંગલી, હવે કેટલી જીદ કરીશ તું? માની ગયો છું ને હું. હવે અહીંયા આવ્યા છીએ, મળ્યા છીએ તો પછી અહીંયા બસ ખાના ખાની કરવામાં જ સમય કાઢવો છે કે પછી બહાર જવું છે, કઈ ખાવું પીવું છે? જવું છે. શું ખાવું છે? આઈસ્ક્રીમ. ચલ જઈએ. ઓકે. સોનાલી, પછી તે શું વિચાર કર્યો? મેં તમને બંને બહેનોને કીધું હતું ને કે બેઉ બહેનો ડિસિઝન લઈ લ્યો કે પહેલા કોની દીકરીને પરણાવી છે. એમાં વિચાર શું કરવાનો હોય? મારી દીકરી મોટી છે તો પહેલા મીરાના જ લગ્ન કરવાના હોય ને. એની દીકરી તો નાની છે, મીરા પછી જ એના લગ્ન થશે. પણ તમે લોકો એક વાત સમજતા કેમ નથી? તને ખબર છે ને, મેં તને પહેલા શું કીધું? આ તમારા બેઉ બહેનોની ડિમાન્ડ બહુ મોટી છે અને એ ડિમાન્ડને પહોંચી વળવા માટેથી હું પાછો પડું છું. આગળ તમે બંને બહેનો સાદાઈથી લગ્ન કરવા માટે તમારી દીકરીને માની જાવ ને તો બેઉને એક સાથે પરણાવી દઉં. પણ નહીં, તમારા મગજમાં સપનાઓ બહુ મોટા છે. જુઓ, ડિમાન્ડ મારી મોટી નથી, ડિમાન્ડ એની મોટી છે. એ જીદ પકડીને બેઠી છે. એ મારી નાની બેન છે, હું એની મોટી બેન છું, તો એને મારું શબ્દ માન્ય રાખવા જોઈએ ને કે મારી દીકરીના પહેલા લગ્ન થશે પછી એની દીકરીના લગ્ન થશે. અરે માની લીધું કે પહેલા કોની દીકરીને લગ્ન થાય ને કોને ન થાય એ વાતનો વિચાર હું નથી કહેતો. હું એમ કહું છું તમે બેઉ બહેનો એવું એક્સેપ્ટ કરી લો કે આપણે સાદાઈથી લગ્ન કરાવી દો તો આગળ હું બેઉ બહેનોને એક સાથે જ આ ઘરમાંથી વિદાય કરું. પણ નહીં, આ મેં તને કીધું એમ સપના મોટા જોવો છો. અરે હું તો એમ કહું છું સપના એવા જોવાય કે આપણાથી પૂરા થઈ શકાય. જેટલી પથારી હોય ને એટલી સોડ કરાય. તો તમે આ વસ્તુ મને જ કહો છો? તમારે એને આ વસ્તુ નથી કહેવાતી? પણ હું તો એમ કહું છું તમે બંને છે ને સગી બહેનો છો. ભલે આ ઘરમાં મારી સાથે પરણીને આવ્યું છે પણ છો તો સગી બહેનો ને. તો સગી બેનમાં મોટું કોણ છે? દીકરી કોની મોટી છે? મારી દીકરી મોટી છે કે એની દીકરી મોટી છે? એલા બાપા, માની લીધું કે તું મોટી છો, તારી દીકરી મોટી છે, પણ તું મોટી છો તો મોટું મન રાખ ને. અરે કેટલી વખત મારે જ મોટું મન રાખવાનું? આ તો મારી દીકરીની જિંદગીનો સવાલ છે. હું ક્યાંથી એટલું મોટું મન રાખું કે પહેલા નાની દીકરીને પરણાવી દઈએ પછી મોટી દીકરીના લગ્ન કરાવીએ? સમાજ શું કહેશે કે મારી દીકરી સાથે કોઈ લગ્ન ના કરતું હતું એટલે પહેલા નાની દીકરીના લગ્ન કરાવ્યા એમ? તને ખબર છે, જો તું સમાજની વાત કરતી હોય ને
તો સમાજ અત્યારે જોવે જ છે કે લોકો જે ધામધૂમથી લગ્ન કરે છે ને ખોટા ભવાડા કરીને ખર્ચા કરે છે ને પછી પાછળ એ લોકો છે ને રૂપિયા ભરી ભરીને તૂટી જ જતા હોય છે. એ બધું બધાને ખબર જ પડે છે. અને આવી રીતે બૈરાઓની જીત નહીં છે. આદમી મોટા લગ્ન કરે છે, મોટા ખર્ચા કરે છે, પછી જિંદગી આખી ગરડો થાય ને ત્યાં સુધી પૈસા ભર્યા જ કરે છે. એવું તમારા લોકોના મગજમાં નથી આવતું. બસ એક જ રટણ કે મારી છોકરીના ધામધૂમથી લગ્ન થવા પડે એટલે થવા જ પડે. એક વાત સમજ, ચાલ માની લીધું કે તારી દીકરીના ધામધૂમથી લગ્ન થાય તો એક કામ કર, હું દીપ્તિને સમજાવીશ. મને વિશ્વાસ છે કે દીપ્તિ થોડુંક મારું માનશે. બસ તો તમે મને સમજાવવા કરતા એને જ સમજાવો, કારણ કે એ મારા કરતા નાની છે. સમજ્યા તમે? હું તો સમજી ગયો છું, પણ મારા મગજમાં એવું હતું કે તું મોટી છો ને કે તું મોટું મન રાખીને મારી વાત માનીશ, પણ નહીં, તું મારી વાત માને એમ તો છે જ નહીં. એટલે મારે છેલ્લો રસ્તો એક છે કે દીપ્તિને હું સમજાવું, અને દીપ્તિ સમજી જાય તો સારી વાત છે. નહીતર પછી તો હવે હું બીજું શું કરી શકું? આ તમારા બેવના ઝઘડામાં છે ને અત્યારે હું પીસાવ છું. માફ કરજો મને, આ વખતે હું મોટું મન નહીં રાખી શકું. આ મારી દીકરીની જિંદગીનો સવાલ છે. અરે દીકરીનો જિંદગીનો સવાલ છે તો એને ક્યાં ઘરમાં રાખવાની છે? એને પરણાવવાની છે. ઘરમાં બેસાડી રાખો ને તો જિંદગી બગડી કહેવાય. એક વાત તો સમજતા જ નથી અમે લોકો. હરે ફરીને જિંદગીનો સવાલ છે. હવે એક વાત સાંભળ, આ બધી પંચાયત મારે કરવી નથી. હું દીપ્તિને સમજાવી દઈશ, જો માની જાય ઠીક છે, નહીં તો પછી જેવો મારો ભગવાન. છોડો, તમારી સાથે વાતની ચર્ચા કરીને કોઈ મતલબ નથી. હું જાઉં છું મારા રૂમમાં. સાગર ક્યાં રહી ગયા હતા? રસ્તામાં ટ્રાફિકમાં. તને ખબર છે ને કે આપણા શહેરનું ટ્રાફિક એટલે સવારે નીકળો ને તો સાંજે પહોંચાય. બોલ. સાંજે નીકળો તો સવારે પહોંચાય. તો સવારે નીકળી જવાય ને, મને સાંજે બોલાવવાની હોય ત્યારે. સોરી, ભૂલ થઈ ગઈ મારી. ઇટ્સ નોટ ઓકે સાગર. એક તો હું આમ પણ ટેન્શનમાં છું. કેમ વળે ટેન્શન? અને તારી પાસે? હા, કોઈએ સારું કીધું છે કે ટેન્શન ને વાળો ભડકે જ્યારે સાગર હોય તમારી પડખે. બહુત બડે મશ્કરે હો સાગર. આઈ એમ સિરિયસલી અપસેટ. વાત કરવા માટે બોલાવ્યા છે તો બોલી જાને કે શું થયું છે. શું થયું સાગર? હા, આઈ એમ સિરિયસ. સિરિયસ. હવે છે ને એક પણ જાતનો કોઈ મજાક હું નહીં કરું. બોલ, શું થયું છે? તમને ખબર છે ને, પપ્પાની આર્થિક પરિસ્થિતિ દિવસે દિવસે બગડતી જાય છે. ખબર નથી પડતી કે શું કરું. અને આ ચક્કરમાં ને ચક્કરમાં હવે આપણા લગ્ન છે એ પણ લેટ થશે. કેમ લેટ થશે? કહ્યું તો ખરા, ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ્સ. પપ્પા લગ્ન કેવી રીતે કરાવે, અને એ પણ એકના વગરના બે દીકરીઓના. એટલે અરે પણ મારી વાત સાંભળ ને, હજી સીતા તો નાની છે તારા કરતા, અને એના 1-2 વર્ષ મોડા લગ્ન થશે ને તો કઈ ફેર નહીં પડી જાય. આ આપ કઈ તૂટી નહીં પડે. એટલે પહેલા આપણા લગ્ન થવા જરૂરી છે. એના લગ્ન તો કરવાના જ નથી, છતાંય પણ આપણા લગ્ન મોડા થશે, અને એ પણ 1 વર્ષ. કેમ વળી? હમણાં તો કીધું કે તારા પપ્પાની ફાઇનાન્શિયલ કન્ડિશન છે ને એ ઠીક નથી, એટલે 1 વર્ષ પછી આપણા લગ્ન કરવામાં આવશે, ને એના 1 વર્ષ પછી સીતાના. પણ બંને બહેનોના સાથે લગ્ન નહીં કરાવી શકે એવું હમણાં તું બોલી ને, એટલે પેલા આપણા લગ્ન પછી સીતાના લગ્ન. પતી ગયું? પતી ગયું. હું મજાકના મૂડમાં નથી. અરે પણ મજાક હું નથી કરતો ને, સિરિયસ કહું છું તને. તને ખબર છે ને કે હું તારા વગર રહી શકતો નથી યાર. સાગર, આપણી સગાઈ થઈ ગઈ છે. આપણે કોઈ પ્રેમી પંખેડાઓ નથી કે એકબીજા વગર ના રહી શકીએ અને એકબીજાને સમજી પણ ના શકીએ. વાહ ભાઈ અને અલગ થવાની તો કોઈ વાત જ નથી. એટલે પ્રેમી પંખીડા હોય એ જ એકબીજા વગર રહી ના શકે એવું કોણે કીધું? કઈ ચોપડીમાં એવું લખ્યું છે? લોજિક તો સાંભળો. લોજિક ને મુક તડકે. આપણે આપણું કરવાનું છે કે લોજિક નું કરવાનું છે? બોલો. ના, બોલી નાખ, તું જ બોલી નાખ. જિંદગીમાં બધું સાંભળવા જ પેદા થયો છું હું તો. મારું કોઈને સાંભળવું જ નથી. ઓવર એક્ટિંગ બહુ ગંદા લાગો છો. એક્ટિંગ કરો ને ત્યારે પ્લીઝ. હવે એક્ટિંગ નહીં કરતા. જો સાગર, આપણે અલગ થવાના કોઈ ચાન્સ નથી. આઈ મીન ટુ સે, આપણે લીગલી છીએ ને, સગાઈ થઈ છે આપણા બંનેની, એટલે કદાચ 1-8 વર્ષ આમ તેમ થાય તો આપણે સમજવું પડે. અરે અલગ થવાની વાત જ નથી. મેં તને પહેલા પણ કીધું અને હજુ પણ કહું છું કે તારા વગર હું રહી શકતો નથી. મારે તારી સાથે રહેવું છે. ઘર જમાઈ આવી જાઓ. એવું કીધું મેં?
હું કહેવા શું માંગુ છું ને તું સમજી શું રહી છે? બધું સમજી રહી છું. અરે સવારે જાગું ત્યારે પહેલો ચહેરો મારે તારો જોવો છે. ફોટો છે મારો ઘરમાં. અરે ફોટા કોઈ દિવસ બોલે તો લગ્ન શું કામ કરવા? હા, બધા વ્યક્તિ જેને જે વ્યક્તિ ગમતું હોય ને એના 2-3 ફોટા 2-3 વિડીયો મોબાઈલમાં રાખે અને આખી જિંદગી કાઢી નાખે. ન ચાલે એવું? ગ્રેટ આઈડિયા. સાગર, લગ્નનો ખર્ચો કરવાની કોઈ જરૂર નથી. આજે ઘરે જઈને પપ્પાને કહી દઈશ કે સાગરને મારા 2-4 વિડીયો અને 2-4 સારા ફોટોસ મોકલી આપું છું. પ્રોબ્લેમ સોલ્વ. હવે અક્કલ મઠી બંધ થા સારી નથી લાગતી તું. અત્યાર સુધી મને કહેતી હતી કે તમે મસ્તી કરો છો. હવે તું જે કરે છે એ શું છે? કારણ કે આ માહોલ ગરમ થઈ રહ્યો છે ને હું એવું ઈચ્છતી નથી. એક તો હું આમ પણ ટેન્શનમાં છું. તમે મારી વાત નથી સમજતા. એટલે હવે હું બીજું તો શું કરું? એટલે મને લાગ્યું કે હું ચોક્સ કરું. જો વાત એકદમ સિમ્પલ છે. આપણે બે ઉંમરમાં અને અનુભવમાં સીતા અને દેવાંગ કરતા મોટા છીએ તો લગ્ન પહેલા આપણા થવા જોઈએ. સાગર, હવે હકીકતની વાત કરું ને તો મમ્મીઓના કારણે આવું થાય છે. સમજ્યા તમે? શું થાય છે? એ જ, એકને મારા લગ્ન પહેલા કરવા છે, એકને સીતાના લગ્ન પહેલા કરવા છે. એટલે પપ્પાએ ડિસાઈડ કર્યું છે કે 1 વર્ષ સુધીમાં બધો ફેસલો કરવામાં આવશે. અને ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ તો છે જ. સારું. આર યુ ફાઇન વિથ ઇટ? હા, ખોટું અંગ્રેજી ઝાડમાં એ જ પ્રોબ્લેમ છે ને કે 1 વર્ષ લેટ આપણા લગ્ન થશે. સહન કરી લઈશ, બીજું શું. 1 જ વર્ષની વાત છે ને, કાઢી લઈશ એકલા. ચલો, ઇમોશનલ ડ્રામા પતી ગયો. ચા પીવા જઈએ. અને હું જેવી દેખાવ છું ને એવી છું ને, બહુ ભણી છું. સમજ્યા તમે?